ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 4 જેની અંદર આગળ અભ્યાસ કરીએ કે ચુંબકીય ડાયપોલ તરીકે, બરાબર ધ્યાન રાખજો કે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. ફરીથી ધ્યાન રાખો, ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે. તો આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ કે I વિદ્યુત પ્રવાહ ધારિત R ત્રિજ્યાના ગૂંચળા વડે તેની અક્ષ પરના બિંદુએ x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર B = μ0 I/r² upon 2 h² + r² / 3/2. આવું સૂત્ર આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ. હવે જો આની અંદર x > r હોય તો r બરાબર 0 લેતા, મતલબ કે અંતર એ ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ જ વધારે હોય તો r બરને શું કરી દેવામાં આવે છે? અવગણવામાં આવે છે, એટલે કે r બરાબર 0 લેવામાં આવે. તો આ જે સૂત્ર છે તે આ રીતે બનશે: B = μ0 I/r² upon 2h³. શું આવશે? 2h³. હવે અંશ અને છેદમાં ડાબી બાજુ અંશ અને છેદને પાઈ વડે ગુણતા, અંશ અને છેદ બંનેને, તો પરિણામે આપણી પાસે જે સમીકરણ બને છે તે આ રીતે થશે કે B = આ સમીકરણમાં હું અંશમાં અને છેદમાં પાઈ વડે ગુણીશ, એટલે કે μ0 I/r² upon 2πh³. હવે r ત્રિજ્યા વાળું ગૂંચળું છે એનું ક્ષેત્રફળ a એટલે πr² કહેવાશે. તો પરિણામે μ0 IA upon 2πh³. μ0 IA upon 2πh³. કેમ? કારણ કે ગૂંચળાનું ક્ષેત્રફળ a બરાબર πr² લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? a બરાબર πr². હવે આપણા આ જ સૂત્રની અંદર I × a બરાબર તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m લેવામાં આવે, એટલે μ0 m upon 2πh³. μ0 m upon શું આવશે? 2πh³. અંશ અને છેદને 2 વડે ગુણતા તો B = μ0 2m upon 4πh³. μ0 2m upon 4πh³, જે આપણે માંગેલું સમીકરણ છે. જો આ સમીકરણને સદિશ સ્વરૂપમાં દર્શાવવામાં આવે
તો બી સદિશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ 2m સદિશ અપોન એચ ક્યુબ. આ સદિશ સ્વરૂપમાં સમીકરણ મળી જશે. બરોબર. આ સમીકરણને આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના સમીકરણ સાથે સરખાવીએ તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર નું સમીકરણ તો E સદિશ બરાબર 2p અપોન 4 પાઈ એપ્સિલોન 0 h ક્યુબ. અહીંયા બંનેને જો સરખાવવામાં આવે કે આ સમીકરણને અને આ સમીકરણને શું કરવામાં આવે, સરખાવવામાં આવે તો પરિણામે મેગ્નેટિક પરમિએબિલિટી મ્યુ 0 બરાબર 1 અપોન એપ્સિલોન 0 થઈ જશે. બરોબર. બીજું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ સદિશ બરાબર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એમ સદિશ. બીજું, જે ચુંબકીય ક્ષેત્ર છે તેની જગ્યાએ અહીંયા શું આવે છે, વિદ્યુત ક્ષેત્ર. બરોબર. એટલે બંને લગભગ કેવા છે, સરખા જેવા જ છે. ફરીથી એકવાર આ પ્રશ્ન રિપીટેશન આપણે કરીએ કે આ વિદ્યુત પ્રવાહ આધારિત આર ત્રિજ્યાના ગૂંચળા વડે તેની અક્ષ પરના બિંદુએ x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર માટે સૂત્ર આપણે આ શીખી ગયા હતા. B બરાબર મ્યુ 0 IR સ્ક્વેર અપોન 2h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ટુ 3/2. હવે જો h ગ્રેટર દેન r હોય તો r બરાબર 0 લેવામાં, કારણ કે h નું મૂલ્ય ખૂબ જ મોટું છે. પરિણામે B બરાબર મ્યુ 0 IR સ્ક્વેર અપોન 2h ક્યુબ. હવે આ જે ડાબી બાજુનું પદ છે એને પાઈ અંશ અને છેદમાં પાઈ વડે ગુણો અને ભાગો. તો B બરાબર મ્યુ 0 I પાઈ r સ્ક્વેર અપોન 2 પાઈ h ક્યુબ. પાઈ r સ્ક્વેર એટલે તો ક્ષેત્રફળ એ થઈ જશે, ગૂંચળાનું ક્ષેત્રફળ, એટલે મ્યુ 0 I અપોન 2 પાઈ h ક્યુબ. તો માટે B બરાબર મ્યુ 0 I ઇન્ટુ a એટલે તો m 2 પાઈ h ક્યુબ. અંશ અને છેદને 2 વડે ગુણવામાં આવે તો B બરાબર મ્યુ 0 2m અપોન 4 પાઈ h ક્યુબ, જે ગૂંચળાની અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. આને જો સદિશ સ્વરૂપે દર્શાવો તો B સદિશ બરાબર મ્યુ 0 અપોન 4 પાઈ 2m સદિશ અપોન h ઘન. હવે તમે દરેક વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8 માં વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શીખી ગયા છો. E સદિશ બરાબર 2p અપોન 4 પાઈ એપ્સિલોન 0 h ક્યુબ. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા મેગ્નેટિક પરમિએબિલિટી મ્યુ 0, તો અહીંયા 1 અપોન એપ્સિલોન 0. અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m, તો અહીં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p. અહીં વિદ્યુત ક્ષેત્ર E, તો ચુંબકીય ક્ષેત્ર B આવે છે. બરોબર. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ બંને વચ્ચે શું તફાવત છે, કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચેનો તફાવત. તો વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચેના તફાવતની અંદર તો બંનેમાં મૂળભૂત તફાવત એ છે કે વિદ્યુત ડાયપોલ જે છે એ એકમ વિદ્યુત ભાર ન બનેલા હોય છે. એકમ એટલે કે મૂળભૂત વિદ્યુત ભાર ના બનેલા છે,
જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ સૌથી મૂળભૂત પ્રાથમિક ઘટક છે. એટલે ચુંબકત્વ એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો મૂળભૂત ઘટક છે. બીજું કે તેની અંદર કે વિદ્યુત ભારોનું અહીંયા સમતુલ્ય ચુંબકીય એક ધ્રુવી અસ્તિત્વ હોવાનું માલુમ પડતું નથી. જ્યારે અહીંયા વિદ્યુત ભારનું સમતુલ્ય ચુંબકીય એક ધ્રુવી અસ્તિત્વ હોવાનું માલુમ પડે છે. આ બંને વચ્ચેનો તફાવત છે. બરોબર. હવે આપણે આગળ નવો પ્રશ્નનો અભ્યાસ કરીશું, જેની અંદર આવશે કે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સમીકરણ મેળવો. શું ફરીથી કે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મેળવો. આ પ્રશ્ન પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જાઓ તો ઓલરેડી તમે આગળ પણ ભણવાનો આવશે જ આ પ્રશ્ન. તો ધારો કે કોઈ એક હાઇડ્રોજન પરમાણુનો ન્યુક્લિયસ છે. આ હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસ જેની અંદર પરમાણુમાં ન્યુક્લિયસમાં જેડી જેટલો વિદ્યુતભાર છે, ત્યાંથી આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર કોઈ એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો છે. આ ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે, તો મતલબ કે એની સમજૂતી લખાશે કે વિદ્યુતભાર E ધરાવતો ઇલેક્ટ્રોન વેડી વિદ્યુતભાર ધરાવતા સ્થિર અને ભારે ન્યુક્લિયસ ની આસપાસ ભ્રમણ કરે છે. પરિણામે તેમાં I જેટલો પ્રવાહ રચાય છે. અહીં રચાતો પ્રવાહ I બરાબર Q/T, આવું તમે શીખી ગયા છો. હવે આ ઇલેક્ટ્રોનને આખું એક ભ્રમણ પૂર્ણ કરવું હોય તો એના માટે આવર્તકાળ જેટલો સમય લાગશે, માટે E/T. ઇલેક્ટ્રોન v જેટલા વેગથી r ત્રિજ્યાની
કક્ષામાં ભ્રમણ કરે, પરિણામે તેની ઝડપ v બરાબર 2πr/t પરિઘ જેટલું અંતર કાપશે, તો માટે t બરાબર 2πr/v. આને હું નંબર 1 આપીશ, આને હું નંબર 2 આપીશ. બરોબર, 2 ની કિંમત 1 માં મૂકો તો સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો I બરાબર EV/2πr. આ t ની કિંમત અહીંયા મૂકી દેવાની છે, એટલે I બરાબર EV/2πr. જ્યારે ઇલેક્ટ્રોન, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે ત્યારે રચાતા વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી ચુંબકીય મોમેન્ટને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. શું ફરીથી? જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા ત્યારે રચાતા વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી ચુંબકીય મોમેન્ટને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. અને આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે મ્યુ એલ બરાબર I × A. I એટલે રચાતો પ્રવાહ અને A એટલે r ત્રિજ્યાના ક્ષેત્રફળ, તો માટે મ્યુ એલ I બરાબર આપણે શીખી ગયા EV/2πr ઇન્ટુ A એટલે કે πr². એક r ઉડી ગયો, પાઈ ગયા, તો પરિણામે આપણી પાસે અહીંયા વધશે 1/2 EVR. શું વધશે? 1/2 EVR. આ જે મળે છે તે મ્યુ એલ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ મ્યુ એલ જેની દિશા જમણા હાથના નિયમ અનુસાર જાણી શકાય છે. કઈ રીતે જાણી શકાય છે? જમણા હાથના નિયમ અનુસાર, જે પ્રમાણે તેની દિશા પૃષ્ઠમાં અંદર તરફ જતી દિશામાં મળે છે. એટલે અહીંયા આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ પૃષ્ઠમાં અંદર તરફ જતી દિશામાં જોવા મળે છે. બરોબર, હવે અહીંયા આજે આપણને સમીકરણ નંબર 3 મળે છે. તે સમીકરણ 3 ને ઇલેક્ટ્રોનના દળ me વડે ગુણતા અને ભાગતા, તો પરિણામે મ્યુ એલ બરાબર E/2me ઇન્ટુ MEVR. E/2me ઇન્ટુ MEVR. માટે MEVR બરાબર તો આપણે લખી શકાય છે કે કોણીય વેગમાન L. શું લખવામાં આવે છે? કોણીય વેગમાન L.
ચાર્જ ગતિ માટે. કક્ષીય કોણીય વેગમાન. એલ ને આ બાજુ લાવી દો તો મ્યુએલ અપોન એલ બરાબર E/2mE. આ જે E/2mE મળે છે તે E/2mE જેને આપણે કહેવામાં આવે છે ગાયરો મેગ્નેટિક રેશિયો. ફરીથી મ્યુએલ અપોન એલ બરાબર શું મળે છે 2mE, અને આ E/2mE ગુણોત્તરને ગાયરો મેગ્નેટિક રેશિયો કહે છે, જેનું મૂલ્ય 8.8 ગુણ્યા 10 કુલમ પર કેજી છે. કેટલું છે? 8.8 ગુણ્યા 10 કુલમ પર કેજી જોવા મળે છે. એટલે આ પ્રશ્ન જે છે તે તમારે આટલે સુધી યાદ રાખવાનું છે. ત્યારબાદ એક આગળ નવા પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે કે બોહરના પ્રથમ અધિતર્ક ની મદદથી બોહર મેગ્નેટોન વિશે સમજાવો. ફરીથી બોહરના પ્રથમ અધિતર્કને આધારે બોહર મેગ્નેટોન વિશે સમજૂતી આપો. તો અહીંયા 12મા ધોરણની અંદર ભાગ 2 ની અંદર જ્યારે તમે પરમાણુ ન્યુક્લિયસ ચેપ્ટર અભ્યાસ કરશો ત્યારે તેની અંદર તમારે બોહરના અધિતર્ક આવશે, જેની અંદર બોહરે દર્શાવ્યું કે કોણીય વેગમાન અમુક વિભિન્ન મૂલ્યોના સમૂહ ધરાવે છે. જેને બોહરની ક્વોન્ટમીકરણની બોહરની ક્વોન્ટમીકરણની શરત કહે છે. ફરીથી આગળ કે બોહર નામના વૈજ્ઞાનિકે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે વિભિન્ન મૂલ્યોનો સમૂહ છે. એટલે એલ જે કોણીય વેગમાન છે તે જુદા જુદા મૂલ્યોનો શું છે? સમૂહ, અને જેને બોહરની ક્વોન્ટમીકરણની શું કહેવામાં આવે છે? શરત તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે શરત છે તે શરત એલ બરાબર NH/2π છે, જ્યાં n એ વાસ્તવિક સંખ્યા છે. n એ શું દર્શાવે છે? વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. n બરાબર 1 2 3 અપ ટુ h પ્લાન્ટ અચળાંક છે, જેનું મૂલ્ય 6.625 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ છે. બરોબર. હવે આપણે આજે અહીંયા એલ મળે છે તે એલ ની કિંમત ઉપરના સમીકરણમાં આપણે મૂકી દઈએ તો મ્યુ એલ, તો આપણને મળશે મ્યુ એલ બરાબર E/2mE ઇન્ટુ એલ. આવું હતું. અહીંયા એલ ની કિંમત આપણે મૂકીશું તો મ્યુએલ બરાબર E/2mE ઇન્ટુ NH/2π. આ સમીકરણની અંદર n બરાબર 1 લેતા આપણને
ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ મિનિમમ મળશે, બરોબર, બરાબર E/2me ઇન્ટુ h/2π. બધી જ કિંમતો અહીંયા મૂકવામાં આવે તો પરિણામે E 8.6 ગુણ્યા 10⁻−19, h 6.625 ગુણ્યા 10⁻34 ભાગ્યા 2 અને 2 એટલે કે 4. me મતલબ કે ઇલેક્ટ્રોનનો દળ 9.11 ગુણ્યા 10⁻31 અને પાઈ એટલે કે 3.14. આ બધા કિંમતની ગણતરી કરવામાં આવે તો પરિણામે આપણને મ્યુ એલ મિનિમમ બરાબર મળશે 9.27 ગુણ્યા 10⁻14 એમ્પિયર મીટર સ્ક્વેર, જ્યાં મિનિમમ એટલે લઘુત્તમ મૂલ્ય. મિનિમમ એટલે શું થશે? લઘુત્તમ મૂલ્ય. અને આ લઘુત્તમ મૂલ્યને બોહર મેગ્નેટોન કહે છે. લઘુત્તમ મૂલ્ય શું કહેવામાં આવે છે? બોહર મેગ્નેટોન કહેવામાં આવે છે, બરોબર છે. હવે આની અંદર એક બે નાની વ્યાખ્યાઓ પણ આવી જાય છે આપણે, કે કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા અને સ્પિન ચુંબકીય ચાર્જ માત્રા શું છે. તો પહેલા આપણે જોઈ લઈએ કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા, મતલબ કે વર્તુળમય ગતિ કરતા કોઈ પણ વિદ્યુત ભાર સાથે સંકળાયેલી ચુંબકીય ચાર્જ માત્રાને કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા કહે છે. ફરીથી, કે વર્તુળમય ગતિ કરતા કોઈ પણ વિદ્યુતભાર સાથે સંકળાયેલી ચુંબકીય ચાર્જ માત્રાને કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા કહેવામાં આવે છે. અને આ કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા માટેનું સૂત્ર છે મ્યુ એલ બરાબર E/2me ઇન્ટુ એલ. જ્યારે બીજું આપણે જે સમજવાનું છે તે છે સ્પિન ચુંબકીય ચાર્જ માત્રા. સ્પિન એટલે ટૂંકમાં તમે સમજાવો તો કોઈ ધરીને અનુલક્ષીને જ્યારે કોઈ ભ્રમણ થાય છે ત્યારે તેને સ્પિન ચુંબકીય ચાર્જ માત્રા તરીકે ઓળખવામાં આવે. એટલે કે ઇલેક્ટ્રોનને પ્રાકૃતિક ચુંબકીય મોમેન્ટ હોય છે, જેનું મૂલ્ય 9.27 ગુણ્યા 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર છે, જેને આપણે સ્પિન ચુંબકીય ચાર્જ માત્રા કહે છે. આપણે એટલા માટે કહી શકીએ કે ઇલેક્ટ્રોન એ ભમરડાની જેમ કે પૃથ્વીની જેમ કોઈ અક્ષ ધરાવતા
નથી, છતાં ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે છે. બરોબર? એટલે આ રીતે કહી શકાય કે સ્પિન ચુંબકીય ચાર્જ માત્રામાં કોઈ ચોક્કસ અર્થ જરૂરી છે નહીં, જ્યારે બીજે બધી જે ભ્રમણ ક્રિયાઓ થાય છે એમાં ચોક્કસ અર્થ જરૂરી છે. હવે આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીશું. જો તમને આ વિડીયો મજા આવે, પસંદ આવે તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.